હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઉત્તરાયણ માટે મમરાના લાડુ ફક્ત 5 જ મિનિટમાં ઘરે બનાવીશું. આ લાડુ બનાવવા માટે ફક્ત ગોળનો પાયો લાવવો ખૂબ જ જરૂરી છે. જો તમે પરફેક્ટ રીતે ગોળનો પાયો લાવી દીધો અને પરફેક્ટ રીતે તમે મેજરમેન્ટ લઈ લીધું તો તમારા લાડુ એકદમ બહાર મળે તેવા ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે. તો આપણે ફક્ત 5 જ મિનિટમાં આ લાડુ તૈયાર કરીશું ઘરે એકદમ સરળ રીતે. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ મમરાના આ લાડુ કેવી રીતે બનાવવા. વિડીયો ગમે તો વિડીયોને ખાલી લાઈક અને શેર કરી દેજો. તો મમરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પરફેક્ટ મેઝરમેન્ટ લેવાનું છે. તો મેં અહીંયા ટોટલ 5 કપ જેટલા મમરા લીધા છે. તો આ રીતના જે એકદમ પતલા મમરા આવે છે એ લેવાના છે. તો મમરા આપણે જ્યારે પેકેટમાંથી કાઢીએ ત્યારે તેમાં મોઇશ્ચરાઇઝરનો ભાગ હોય છે, એટલે મમરાને આપણે હલકા એવા શેકવાના છે. તો સાથે મેં 1 કપ જેટલો ગોળ લીધો છે. તો તમારે જોવાનું કે 3 ઘણા મમરા હોય ત્યારે 1 ઘણો ગોળ હોય. તો હવે આપણે એક પેન મોટી કડાઈમાં મમરાને શેકવાના છે. તો મમરા આ રીતે શેકવીશું તો એકદમ ક્રિસ્પી થઈ જશે અને જે લાડુમાં એકદમ ક્રિસ્પીનેસ આવશે, જે લાડુ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એટલે આપણે મમરાને આ રીતે થોડીક વાર માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને શેકી લેવાના છે. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે મમરો આપણો એકદમ ઇઝીલી આ રીતે તૂટી જાય છે. એટલે આપણા મમરા અહીંયા શેકાઈ ગયા છે. તો હવે આપણે મમરાને ઠંડા કરવા માટે એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો આપણે પ્લેટમાં આ રીતે પોળા કરી દઈશું જેથી ઇઝીલી ઠંડા થઈ જાય. હવે આપણે એ જ પેનમાં જે ગોળ લીધો છે એ આપણે ગોળ એડ કરી દેવાનું છે. તો ઘણા લોકો ઘી એડ કરતા હોય છે, પણ જ્યારે બહારથી લાડવા લાવતા હોય એમાં ઘી બિલકુલ એડ નથી થતું, એટલે આપણે ઘી એડ નહીં કરીએ અને ફક્ત 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. તો પાણી આપણે એટલે એડ કરવાનું છે કે આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને ગોળ બને ત્યાં સુધી આ રીતે ઝીણો સમારીને જ લેવો જેથી જલ્દીથી મેલ્ટ થઈ જાય. હવે પરફેક્ટ રીતે આપણે પાયો લાવવાનો છે. તો મેન એ જ વસ્તુ છે કે પાયો સરસ રીતે આવેલો હોવો જોઈએ. જો પાયો આવેલો હશે તો લાડવા એકદમ બહાર જેવા બનશે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે અહીંયા આપણો ગોળ સરસ મેલ્ટ થવા લાગ્યો છે. તો ફક્ત 5 જ મિનિટ જેટલો સમય લાગે છે આ લાડવા બનાવતી વખતે. ગોળ અહીંયા સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તો તેલ આપણે એટલે એડ કરવાનું છે કે જ્યારે મમરાને જે સાઈન મારતી હોય છે એ તેલના લીધે મારતી હોય છે. તો તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી મમરા એકદમ સાઈન મારશે. ઘણા લોકો ઘી એડ કરતા હોય છે, તો તમારી પસંદ, તમે ઘી પણ એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ મેલ્ટ થયા પછી આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે. તો આ રીતે બબલ્સ આવશે અને ગોળ આપણો એકદમ ફૂલી જશે. જે સાઈઝમાં ડબલ દેખાશે ત્યાં સુધી આપણે ગોળનો પાયો કરવાનો છે. એકદમ કડક પાયો કરવાનો છે. તો જે રીતે આપણે ચીકીમાં કરીએ છીએ એનાથી થોડો આપણે ઓછો પણ આપણે કડક પાયો કરવાનો છે. તો આપણો પાયો થયો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એક વાડકીમાં આ રીતે પાણી લઈ લેવાનું છે. એમાં થોડું આપણે બેટર એડ કરી આ રીતે ચેક કરી લેવાનું છે. તો હજી આ પાયો થયો નથી, કેમ કે આ હજી પણ પોચું છે, એટલે એકદમ કડક પાયો નથી થયો. એટલે હજી પણ આપણે થોડું તેને 2 થી 3 મિનિટ જેવું આપણે તેને થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા ગોળનો પણ કલર ચેન્જ થઈ ગયો છે અને ગોળ સરસ મજાનો ફૂલી ગયો છે. તો 2 મિનિટ જેવું થાય એટલે ફરીથી આપણે ચેક કરતું રહેવાનું છે. પાયો આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે થોડીક વાર થાય એટલે આપણે ચેક કરી લેવાનું છે. તો ફરીથી આપણે એ જ વાડકી લઈ અને ચેક કરી લઈશું. તો 2 થી 3 જ મિનિટમાં આપણે ચેક કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પાયો સરસ રીતે આવી ગયો છે અને આ એકદમ સરસ એવું કડક થઈ ગયું છે. અને આમ રીતે તમે ખેંચો અને એના તાર પડે એવું મિશ્રણ આ રેડી થઈ ગયું છે. તો સમજી લેવાનું કે અહીંયા આપણો પાયો એકદમ પરફેક્ટ આવ્યો છે. તો હવે આપણો ગેસનો ફ્લેમ બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણને આપણે ફટાફટ જ મમરા એડ કરવાના છે. તો ગેસ પર આપણે મમરા ડાયરેક્ટલી એડ નહીં કરવાના, નહીં તો ચોંટી જશે. એટલે હવે આપણે તેને નીચે ઉતારી લેવાનું છે અને નીચે ઉતારી અને પછી જ એમાં મમરા એડ કરીશું, જેથી લાડુ વાળવામાં આપણને તકલીફ ના પડે. તો મિશ્રણને આપણે નીચે ઉતારી લઈશું.
તો પાયો હોય ગરમ ગરમ ત્યારે જ આપણે તેમાં બધા જ મમરા એડ કરી દેવાના છે અને ફટાફટ જ આપણે તેને હલાવવાનું છે. જો તમે હલાવવામાં સ્પીડ નહીં રાખો તો મમરાનો એક સાઈડ ગાંઠો પડી જશે ગોળનો અને મમરા વાળવામાં બિલકુલ આસાની નહીં રહે. એટલે ફટાફટ જ આપણે તો અહીંયા ફટાફટ જ આપણે આ રીતે હલાવતા રહીશું, નહીં તો એક બાજુ ગાંઠો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણે માપ લીધું હતું, એટલે આપણા પરફેક્ટ અહીંયા લાડુ બનવાના છે. અને આ લાડુ જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ વાળવાના હોય છે. તો જો તમને લાડુ વાળવામાં તકલીફ થતી હોય તો તમે અહીંયા ચીકી પણ બનાવી શકો છો. તો આને તમે કોઈ થાળીમાં પાથરી અને પછી પણ ચીકીનો શેપ આપી શકો છો. તો અહીંયા પરફેક્ટ રીતે આપણે હલાવી દીધું છે. તો અહીંયા મિશ્રણ ગરમ હોય ત્યારે જ આ રીતે હાથમાં લઈ લેવાનું છે. અને શરૂઆતમાં તમને એવું લાગશે કે લાડવા નહીં વરે, પણ જ્યારે થોડું હાથમાં ઠંડુ પડશે એટલે ઓટોમેટિક લાડવા બનવા જ લાગશે. તો આ રીતે ભેગું કરતું જવાનું અને જે રીતે આપણે ચૂરમાના લાડુ બનાવીએ છીએ સેમ એ જ રીતે આ રીતે દબાવતું જવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લાડવો બનીને તૈયાર છે. તો આપણે તેને એક પ્લેટમાં રાખતું જવાનું છે અને એવી જ રીતે આપણે બધા લાડવા બનાવતું રહેવાનું છે. તો મમરાને થોડીક વાર હલાવતા રહેવાનું, જેથી તે જલ્દીથી ઠંડા થતા જાય અને આપણે લાડુ વાળવામાં ઈઝી રહે. તો તમને લાગે કે હાથ બળે છે, પણ હા, આ રીતે હાથ બળે એટલે ધ્યાનથી કરવાનું. તો અહીંયા આપણે એવી જ રીતે બધા લાડુ બનાવી અને તૈયાર કરી દીધા છે. તો આ ઉત્તરાયણ માટે તમે પણ આ લાડવા ઘરે બનાવી લો. એકદમ સરળ રીતે લાડુ બનીને તૈયાર થઈ જાય છે. તો એકવાર આ રીતે બનાવી લેશો તો બહારના લાડુ પણ ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીશું.